વિન્ટર સિઝન આવી એટલે મારી ફેવરેટ સિઝન કહેવાય. હા, તેમાં હું મારા મનગમતા શાકભાજી લઉં છું અને તે પણ એકદમ સસ્તા. પાલક અત્યારે ખૂબ જ સસ્તા મળે છે અને તે આપણને ખૂબ જ ભરપૂર પોષણ આપે છે. આજે આપણે પાલકથી 4 એવી ટેસ્ટી અને અલગ અલગ રેસીપી બનાવીશું. એકદમ ઢાબા સ્ટાઇલ આપણે આજે પાલકનું શાક બનાવીશું. એકદમ થોડી પાલક અને આખું ફેમિલી જમી શકે તેવી આપણી સિક્રેટ ટિપ્સ અને ટ્રીકથી આપણે પાલકનું શાક બનાવીશું. બાળકો પણ હોંશે ખાશે. તો આજે બેસ્ટ ટ્રીક અને ટિપ્સથી હું તમને પાલકની રેસીપી બતાવીશ. યુક્ત પાલકની રેસીપી બનાવવા માટે સૌપ્રથમ અહીં મેં પાલક ધોઈ નાખી છે અને તેને નાની ચોપ કરી દીધી છે. તો તમે જોઈ શકો છો એકદમ રેડી થઈ ગઈ છે. અહીં મેં 2 કપ જેટલો મકાઈનો લોટ લીધો છે અને સામે 1 કપ મેં સોજીનો લોટ લીધો છે. તમે ઈચ્છો તો તમારા મનગમતા કોઈ પણ લોટ તમે લઈ શકો છો. અને સામે 1 કપ મેં ઘઉંનો લોટ લીધો છે. મેં અહીં 1 ટીસ્પૂન જેટલી તલ નાખ્યા છે, વરિયાળી નાખી છે, 1-1.5 ચમચી જેટલું હળદર પાવડર, ગરમ મસાલો, મીઠું નાખ્યું છે. અહીં મેં એક પેસ્ટ બનાવી છે, લાલ મરચાંની પેસ્ટ બનાવી છે. હું ક્યારેક તમારી સાથે શેર કરીશ. હું જ્યારે શાક બનાવું છું તો આ પેસ્ટનો ઉપયોગ કરું છું. આની અંદર સિમ્પલ મસાલાથી જ હું પેસ્ટ બનાવું છું. તે મેં 3 થી 4 ચમચી એડ કરી છે અને 1 ચમચી ખાંડ નાખી છે અને સાથે 2 થી 3 જેટલું મેં ઓઇલ એડ કર્યું છે. અહીં 1 લીંબુનો રસ મેં એડ કર્યો છે. તમે ઈચ્છો તો આમચૂર પાવડર પણ તમે આમાં નાખી શકો છો. અહીં મેં સિમ્પલ મસાલા જ મેં એડ કર્યા છે. અજમો મેં પણ આમાં નાખ્યો છે અને હા, 1 ચમચી જેટલું મેં ગ્રીન મેં ચટણી નાખી છે. હવે લોટ મિક્સ કરી દઈશું અને જે પાલક આપણે ચોપ કરી હતી તેની હાફ પાલક મેં એડ કરી છે. હવે હું પાણીથી જ લોટ બાંધી દઈશ. અહીં આપણે આ લોટની 3 રેસીપી આપણે બનાવીશું, જેથી કરીને હું તેના 3 ભાગ સરખા પાડી દઈશ. તો તમે જોઈ શકો છો મેં ચક્કાની મદદથી એક સરખા 3 ભાગ કરી દીધા છે. તો 2 ભાગ હવે હું સાઈડમાં મૂકી દઈશ અને 1 ભાગની આપણે અત્યારે રેસીપી બનાવીશું. ફ્રેન્ડ્સ, મારી રેસીપી એકદમ સિમ્પલ મસાલાથી જ બનતી રેસીપી છે અને એક યુનિક રેસીપી તૈયાર થશે. હવે આપણે આ લોટને બરાબર વ્યવસ્થિત કરી દઈશું અને હવે આ લોટનો થોડાક 1 લીંબુ જેટલો લોટ લેવાનો છે અને આવી રીતે ગોળ શેપ આપવાનો છે. જો તમને ખબર હશે તો હું આના વડા બનાવીશ. આના આપણે એક સરખા શેપમાં હું વડા બનાવી દઈશ. અમારા ઘરમાં વડા થોડા ક્રિસ્પી ખાય છે તો હું વડાને જરા થોડા પાતળો શેપ આપી દઈશ, જેથી કરીને તેનું ક્રિસ્પીનેસ થઈ જશે. તો આમ હું બધા જ તમે જોઈ શકો છો મેં અહીં થોડા વડા મેં રેડી કરી દીધા છે અને તેલ પણ મેં ગરમ થવા મૂકી દીધું હતું. આમ હું કઢાઈમાં સમાશે તેમ હું વડા તળી દઈશ. ફ્રેન્ડ્સ, અહીં તેલ બરાબર ગરમ થવું જોઈએ અને જો તમારે ક્રિસ્પીનેસ બનાવવા હોય તો મીડિયમ લો ફ્લેમમાં તમારે તળી લેવું. તો હું અહીં વડા તળી દઈશ. અને ફ્રેન્ડ્સ, એક ખાસ ટિપ્સ છે કે જો તમારે વડામાં ચણાનો લોટ નાખવો હોય અથવા તો તમે જે ઘઉંનો જે કરકરો લોટ આવે છે ને ભાખરીનો, તેનો પણ તમે છે ને 1/2 કપ જેટલો તમે નાખી જોજો. જરૂર સ્વાદમાં તરત જ ડિફરન્ટ પડી જશે. તો અહીં હું વડા ધીમે રહીને હું તળી દઉં છું. રેડી થઈ ગયા છે પાલકના એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી વડા. તો હું અહીં ટમેટો સોસ અને ગ્રીન ચટણી સાથે હું ખાઈશ. ખૂબ જ ટેસ્ટી, ખૂબ જ ક્રન્ચી પાલકના વડા તૈયાર થઈ ગયા છે. મેથીના વડા આપણે બનાવતા હોય છે પરંતુ બાળકો ખાતા નથી. મેથીમાં થોડો કડવાશ જેટલો સ્વાદ આવે છે. હા, તમે ઈચ્છો તો આમાં થોડી 5 થી 10% તમે મેથીના પાંદડા પણ તમે એડ કરી શકો છો. આમાં તમે મૂળાના પાંદડા પણ તમે એડ કરી શકો છો. તો આમ અલગ અલગ રીતેથી આપણે બાળકો સુધી આપણે પહોંચાડવાનું છે.
અહીં હવે જે બીજો ભાગ છે તેને આપણે એક બીજી રેસીપી આપણે બનાવીશું. તો અહીં હું જે ભાગ છે તેમાંથી 3 ભાગ પાછા અલગ કરી દઈશ અને તેના હું મૂઠિયા બનાવી દઈશ. મૂઠિયા પણ અમુક લોકોને ભાવતા હોય છે. જે મૂઠિયા આપણે બાફી દીધા પછી જે આપણે વઘારતા હોય છે તેને આપણે થોડા ક્રન્ચી અને કડક કરવાના છે. તો અહીં આપણે એ ટાઈપના જ કરી દઈશું. તો અહીં જે ભાગ હતો એના મેં 3 ભાગ કરી નાખ્યા છે અને તેના 3 ભાગમાં હું મૂઠિયા બાફવા મૂકી. તો અહીં મેં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું અને ઓલરેડી પાણી ગરમ થઈ ગયું છે. હું 3 પીસ હું બાફવા મૂકી દઈશ. મૂઠિયાને આપણે 15થી 20 મિનિટ સુધી બોઇલ થવા દઈશું. ત્યાં સુધી આપણે ત્રીજો ભાગ હતો તેના આપણે થેપલા બનાવી દઈશું. તો અહીં હું અલગ અલગ શેપના થેપલા બનાવી દઈશ. તો સૌપ્રથમ હું ચોરસ આકારનો થેપલું હું બનાવી દઈશ. નહીં પાતળું કે નહીં જાડું. બાળકોને અમુક શેપ જોઈને પણ ખાવાનું મન થતું હોય છે, કલર જોઈને પણ ખાવાનું મન થતું હોય છે, સૂંઘીને પણ ખાવાનું મન થતું હોય છે. બરાબર ને? તમારા ઘરમાં બાળકો હશે તો તમને જરૂર આ વસ્તુનો ખ્યાલ હશે. તો હા, મારા ઘરમાં બાળકો એ ટાઈપના જ છે. શેપ જોઈને ખાશે અને કલર જોઈને ખાય છે. તો અહીં હું શેપ અલગ હું થેપલાના બનાવી દઈશ, જેથી કરીને મારા બાળકો જરૂર ખાશે. તો અહીં હું ચોરસ શેપમાં હું થેપલું વણી દઉં છું અને તેને હું ઘીમાં શેકી લઈશ. તમે ઈચ્છો તો તમે તેલમાં પણ શેકી શકો છો, પણ બેટર એ છે કે શિયાળામાં તમે તેલથી તમે પરોઠા યા થેપલા બનાવશો તો બાળકો તંદુરસ્ત અને સ્ટ્રોંગ બની રહેશે. અહીં હવે હું ટ્રાયેંગલનો મેં પરોઠો વણી દીધો છે અને તમે જોઈ શકો છો કે મેં ટ્રાયેંગલનો પરોઠો વણી દીધો છે. આમ હું અલગ શેપના હું થેપલા બનાવી દીધા છે. તમે જોઈ શકો છો રેડી થઈ ગયા છે પાલકના એકદમ ટેસ્ટી થેપલા, એકદમ પોચા રૂ જેવા, અને સાથે લીલી ચટણી સાથે મેં સર્વ કરી દીધા છે. હવે થોડી ચોપ કરેલી પાલક વધી હતી તેને આપણે ગરમ પાણીમાં બોઇલ કરી દઈશું. મેં 1 ગ્લાસ જેટલું ગરમ પાણી બોઇલ કરવા મૂકી દીધું છે અને ફક્ત 3 જ મિનિટ સુધી તેને બોઇલ થવા દઈશું. બોઇલ કરવાનું કારણ એ છે કે તેનું લીલો કલર જળવાઈ રહેશે. સીધું આપણે પાલકનું શાક બનાવીશું તો સારું થશે નહીં, અને આપણે ઢાબા સ્ટાઇલ પાલકનું શાક બનાવવાનું છે. તો 3 મિનિટ થઈ ગઈ છે. પાણી મેં કાઢી લીધું છે અને ઉપર એકદમ ચિલ્ડ પાણી મેં એડ કરી દીધું છે, જેથી કરીને મારું ગ્રીન કલર એકદમ પરફેક્ટ લાસ્ટ સુધી રહે. તો મેં પાણીને નાખી દીધું છે ઠંડુ પાણી, અને એક પ્લેટમાં મેં કાઢી લીધું છે. અહીં આપણે પાલકના શાક માટે વ્હાઈટ ક્રીમ રેડી કરવાની છે. તો અહીં મેં કાચા સિંગદાણા નાખ્યા છે, મોટી ચમચી ભરીને તલ નાખ્યા છે, 1.5 ચમચી જેટલો ચણાનો લોટ નાખ્યો છે અને થોડું પાણી નાખીને તેની પેસ્ટ બનાવી દીધી છે. તો તમે જોઈ શકો છો એકદમ વ્હાઈટ પેસ્ટ રેડી થઈ ગઈ છે. હવે મેં અહીં તેલનો વઘાર કરવા મૂકી દીધો છે. તમે ઈચ્છો તો તમે ઘી પણ તમે એડ કરી શકો છો અથવા માખણ પણ નાખી શકો છો, પરંતુ આગળ તો જોજો, હજુ લાસ્ટ સુધી તમારે જોવાનું બાકી છે. તો આગળ એકદમ ટ્વિસ્ટ છે. તો મેં અહીં ગરમ તેલ થઈ ગયું છે, તેમાં મેં જીરું નાખી દીધું છે વઘાર માટે. જીરું સતળાઈ ગયું છે, તેમાં એક મોટી સાઈઝની ડુંગળી મેં ઝીણી ચોપ કરીને એડ કરી દીધી છે. તેને હવે જરા સાતળી દઈશું. તો ડુંગળી બ્રાઉન અથવા ગુલાબી કલરની થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય થવા દઈશું. અહીં એક ડુંગળી સાથે મેં 1 ટામેટું પણ ઝીણું ચોપ કરીને મેં એડ કરી દીધું છે. તમે ઈચ્છો તો ટમેટો પ્યુરી પણ તમે બનાવીને એડ કરી શકો છો. અહીં મેં બંને મસાલાને એડ કરી દીધા છે અને બેઝિક મસાલા મરચું, મીઠું, હળદર, ગરમ મસાલો, બસ એ સિમ્પલ બેઝિક મસાલા જ મેં એડ કર્યા છે. કોઈ વધારાનો તામઝામ કે કોઈ વધારાના મસાલા મેં એડ કર્યા નથી, પરંતુ એકદમ ઢાબા સ્ટાઇલ અને હોટલ સ્ટાઇલ જ તમારા પાલકનું શાક બનશે. અહીં મેં ગ્રીન
ચટણી એડ કરી દીધી છે 2 ચમચી, અને પાલક આપણે જે બોઇલ કરેલા હતા તે મેં એડ કરી દીધા છે. હવે આ બધું જ હું મસાલાને એકદમ મિક્સ કરી દઈશ. આ શાકમાં ખાસ સિક્રેટ એક વસ્તુ છે, પરંતુ તેના પહેલાં હું મારા વ્યુઅર્સને થેન્ક યુ કરવા માગું છું કે મારી લાસ્ટ મેં જે તમને વિડીયો શેર કરી હતી કે આમળાની એવી 4 રેસીપી કે જે અલગ અલગ સ્વાદથી અને પૂરા વરસ માટે તમે સ્ટોર કરી શકો છો, તે વિડીયોને મને ખૂબ જ પ્રોત્સાહિત કરી છે, ખૂબ જ તે મને લાઈક કરી છે અને ખૂબ જ વ્યૂઝ આવ્યા છે. તો હું તમારો ખૂબ જ આભાર માનું છું. મારા નયા વ્યુઅર્સો અને મારા નયા સબસ્ક્રાઈબરોને ખૂબ જ ધન્યવાદ. હું એક યુટ્યુબર છું અને મારી વિડીયો થોડી ઘણી પ્લીઝ પસંદ આવે તો પ્લીઝ શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારી એક કમેન્ટ અને એક લાઈક મને પ્રોત્સાહિત કરે છે. અને મેન તો સિક્રેટ એ છે કે વ્હાઈટ ક્રીમમાં આપણે ચાનો લોટ હોવાથી તે એકદમ શાકને વધારો કરે છે. અહીં મેં પાલક ફક્ત 1 જ કપ જેટલો પાલક હતી, પરંતુ તે આખા ફેમિલીને થાય તેટલી ઢાબા સ્ટાઇલ અને વધારે શાક બની ગયું છે. તો અહીં મેં વઘાર માટે તેલની અંદર રાઈ નાખી છે અને 2 લીલા મરચાં નાખ્યા છે, અને કલર્સ માટે તેમાં મેં લાલ મરચું એડ કરીને વઘાર કરી દીધો છે. તો તમે જોઈ શકો છો એકદમ ઢાબા સ્ટાઇલ તેનો કલર પણ થઈ ગયો છે, અને તે પણ ખાવામાં પણ એટલું જ ટેસ્ટી અને એકદમ ઇઝી છે. તો આપણે સર્વ કરી દઈશું. અહીં પાલકના ક્રિસ્પી વડા અને થેપલા મૂક્યા છે, ગ્રીન ચટણી મૂકી છે, અને પાલકનું ઢાબા સ્ટાઇલ શાક મેં પીરસ્યું છે. એકદમ ગરમ સાથે એકદમ દેશી ઘી એડ કર્યું છે. જોતાં જ મોઢામાં મને તો પાણી આવી ગયું, અને 2 થી 3 કોળા તો ઉપરી મેં ખાઈ લીધું. તો રેડી છે પાલકની એકદમ ટેસ્ટી ડીશ. હજુ તે એક રેસીપી બાકી છે ફ્રેન્ડ્સ. તો અહીં મૂઠિયા છે તે બોઇલ થઈ ગયા છે અને ઠંડા પણ થઈ ગયા છે. તો તેને હું એક સરખા ભાગમાં તેને કટ કરી નાખીશ એક પીસમાં. તો કટિંગ થઈ ગયું છે, અને મેં ઓઇલ એડ કરીને તેમાં જીરું, રાઈ અને તલ વધારે પ્રમાણમાં નાખી દીધા છે. મારા બાળકોને મૂઠિયામાં તલ વધારે સારા લાગે છે, તો મેં તલનું પ્રમાણ વધારે નાખ્યું છે. હવે તલ ફૂટી જતાં તેમાં હું જે મૂઠિયા ચોપ કરેલા છે તે હું એડ કરી દઈશ. હવે બધા એકદમ સારી રીતે ફેરવી દઈશ, જેથી કરીને તેની ઉપર ઓઇલ છે કોટ થઈ જાય. હવે અહીં મારા બાળકોને મૂઠિયા ક્રિસ્પી ભાવે છે, તો તેને 5 થી 7 મિનિટ સુધી મેં તેને લો ફ્લેમ ઉપર તેને ક્રિસ્પી થવા દીધા છે. હવે તેમાં 1 ચમચી જેટલી મેં ખાંડ નાખી છે, અને તેમાં અડધો લીંબુનો રસ મેં એડ કર્યો છે. મૂઠિયામાં તમે આ ગળપણ અને ખટાશ તમે આગળ પડતું રાખશો તો બેસ્ટ લાગશે. તો અહીં મારા મૂઠિયા ક્રિસ્પી અને ક્રન્ચી ટેસ્ટી બની ગયા છે. તો તેને આપણે સર્વ કરી દઈશું, અને તેમાં હું ગાર્નિશ માટે કોથમીર મેં એડ કરી દીધી છે. હવે જે પાલકની આપણે થાળી ફિક્સ કરી હતી, થાળી બનાવી હતી, તેમાં આપણે મૂઠિયાને પણ પીરસી દઈશું. તો રેડી થઈ ગઈ છે મૂઠિયા, અને સાથે ટમેટો સોસ આપણે સર્વ કરીશું. અને તમે જોઈ શકો છો કે મૂઠિયાનો તમે અવાજ સાંભળો તો એકદમ ક્રન્ચી અને ક્રિસ્પી મૂઠિયા રેડી થઈ ગયા છે. આ બધી જ તમે રેસીપી જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. અને ઓનલી ફોર પાલકની જ આખી મેં ડીશ રેડી તૈયાર કરી છે. સપોર્ટ મી, સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ.